ભત્રીજા આ તો હું એક મોટી દુકાન જોઈને આવ્યો છું એવું છે એમ? એ બેજો આપણે પૂરી કરી એટલે તમે જોઈને તો આવ્યા છો ને પાછા? જોઈને હું આવ્યો છું જબર યહાને ભત્રીજા એવું છે એમ ને? પણ તમે મને આ ચેન નહીં નખાવતા. ઢાઢ કેવી આવેલી છે? ચેન તો નખાવશે પણ હજાર હજાર ચૂકલું છે એવું છે? એ ભાઈ બહુ કમેલો છે એવું એમ ને? ઘરમાં પહેરીને ગમે કોઈ દુકાનેથી ચોરી કરી નાખા કાકા કોઈ ફાળી ના જાય ને પાછા બેડા ફાડી નાખશે. કોઈ ના ફાળે અને તમે આ પણ ધોતી પહેરીને આવો, પેન્ટ પહેરીને આવતા હોય તો બાટી મને લેગો ના ફાવે તારી પેન્ટ એટલે આપણે પહેરીને આવે ધોળો હોય તો અટકો તો પડી ના દો. મને ના ફાવે તો હું મોસું ચડી દે પણ પોધી રહીશ ઓલું કરીશ સાલ એ તો હેડો તો હવે ફટાફટ ને કોઈ ફાડી દીધો કે મારી તોડી નાખશે. હેડો ફટાફટ. ભત્રીજા આ ભત્રીજા આ દુકાન ખુલ્લી છે મને રાત અલ્યા પણ પેલો ચિયો કંદર બે આઠ હજાર મારી તોડી નાખશે. ભત્રીજા મોડા આવે છે મોડા બસ પણ તમે હેડતું પેલા આપણે પેલા તમે કીધું મોડા આવે બસ ના મારા બેટા બે માણસો નીકળ્યા. પરેશભાઈને ફોન કરવો પડે. હલો હલો પરેશભાઈ બોલ્યા? ઓએ પરેશભાઈ બોલું. એટલે આ બે માણસો નીકળ્યા છે હમણે રાખજો. હું આવરો બાર અહીંયા વર રાખું. યા. એ હારું. ભત્રીજા હેડ કાઈ ગાવે પોકવાયા છે આપણે યહાને સારું હેડો ને તમે પેલા હેડતું ફટાફટ. આ વિષ્ણુભાઈ કીધા તા અરે ઈરિયા બે જણા લાગે. લાવો વિષ્ણુભાઈને ફોન કરો. હલો વિષ્ણુભાઈ બોલો. આ ઉલ્યા બે વાંકનથી નીકળ્યા છે. હારું તમે હમણાં આવો ફટાફટ. હવે વિષ્ણુભાઈને ફોન કર્યો છે, આવેલા છે. હવે આરે બેને પકડવા તો પડશે જ. અરે મારા બેટા ચિયા છે, અરે નવા પાછા લાગે ચિયા. હું એને હવે કોક કરીને પકડવા તો પડશે જ હોય. એટલે આ વિષ્ણુભાઈ શિખર કેટલા રે હજુ આયા નહીં મારા બેટા. અરે પરેશભાઈ આવો. એટલે આવો. આવો રામ રામ. ઉલ્યા બે હમણાં ગયા છે અને તમે કેમ આટલું મોડું કર્યું? અરે દુકાન વધારવા રહ્યો હતો. સારું હેડો ઉલ્યા ને હવે હમણાં ગયા આપણે જવાનું હારું કરવા છે. હા વાસી રો. કોલ કર દો. હેડો ઉલ્યા બે હમણાં ગયા છે. એટલે આ ઉલ્યા બે ખમતા હતા એમ તો લા સરપંચ ને નહીં ફોન સરપંચને કરીને ફોન કરો. હલો અબલો સરપંચ બોલ્યા? ઓએ એટલે આપણા ગામમાં બે સોરાયા છે. એટલે તમે આવજો હટાટ. મારા બેટા ખમતા હતા એટલે મેં કીધું લાવો સરપંચ ને ફોન કરીને કહી દઉં. આવી જોણ તારત કરવી પાહી. ડેલીકટ ને બે આવજો પાછા તમે તારા તો ડેલીકટને અહીંયા કહી થોડો દેજો. દેડો છે. હારું તો બે આવો તાર હેડો. રેડી રેડી તમે આવો હમણાં આવે રહ્યા હો. હા એ હારું. જી હા પેલા વિષ્ણુભાઈ ની દુકાન નહીં રી હા એને ભાડ્યા છે બે સોર આયલા હા પછી પરેશભાઈ નો મારો મેં ફોન આવ્યો એ સોર આયા છે અને ઘરવાના છે તો હેડો કરતા જાવ નહીં આપણે. બીજા સૂર્ય ને એમને અને બે પેલા વિષ્ણુભાઈ ને એને ભાડ્યા છે અને ફોન આવ્યો કોનો ખબર પરેશભાઈ નો અને એને ફોન આવ્યો કે તરત આવો અને કે લેતા આવજો રે કમશીભાઈ હું ત્યાં લોટે જ આજે તો તાર બે ભાયા હતા સોર હતા. એક ધોતિયા વાળો એક છોકરો હતો મારો બેટો. તો ઈરે દો પણ એટલે આપણે એને ફોન આવ્યો જવું જ પડશે આપણે ઈરે આપણે કાં તરત આવે ખબર છે ને તો આપણે અહીંયા જવું ના પડે તો આપણે જઈએ હળો ઓલા ફોન આવ્યો તો ને એટલે એને આવતા હતા મને કહેતો કે હું આવડું છું હશે એટલે આ સરપંચ હા ભાઈ એ કહેતો હતા આ કમસીજી તો હું ડબલ તો જતો ને તે કે અહીંયા બે જણ મેં ભાડ્યા ભાઈ બે અહીંયા થઈને નીકળ્યા હતા. ધોતિયા વાળો હતો ઈ હતો હતો. એક શેટર વાળો હતો. ઓય ઓય. મને તો તો ઈ રે તું કે એવો હતા જ મારા બેટા. એ ચમણા ઈ રે બીજા ઓમ નીકળ્યા હતા. હમણાં આયા છે બેઠા છે ને. તો આપણે કે આટલામાં રહો આપણે ચાર ખૂણે હંતી જા. હા હાડો તમે દુકાન બાજુ અડધું એ કદાચ હમણાં જઈલા હોય તો ઈ રે હાડો ભત્રીજા હેડ આજ તો કાઈ કા ઘણું આ મળી તો ગયો કાકા મેળ પડી ગયો હો આપણે. આપણે મેળ પડી ગયો ભત્રીજા હેડ કાઈ સાચી કા વાત. આપણે અને તમે આ શેટર મારું આમાં બેઠવું પડ્યું તમે કીધું મને તો લાવતા નહીં. ઘણું આવશે આ તો ચકલું જડી ગયું હેડ ના સારું તારે હેડો હવે ફટાફટ હેડ રાતના કોકના હાથમાં જાઓ, મરી જાઓ મારી ખેંચી હેડો ફટાફટ. મરી જા સરપંચ હા ઓલા સૂર્ય ને ઓય જ રહ્યા હતા. હું ડબલે થી આવતો ઓય જ રહ્યા હતા. આરે રસ્તે ઓય આપણે ઓય પછી નિહાર છે ને પાછા આવી ઓય આવશે. રેડી હા હું થોડી કની દેવા આવ્યો છું ઓય ઓય આવશે. રસ્તો દાર્યો હોય. મેન આવ્યો છે સાચી વાત તમારું કેવું ભાઈ. હા. એટલે આપણે તમે ત્રણે હાથી જો હમણાં સાઈડમાં અને હું ઓય ભરો એકલો. રેડી રેડી દિયાતા જ નહીં ને. ના ના બીએસ ને હું પૂછીશ બધાય. હા. જો મોને ના ને હા. તો તમને ટકો પાડો એવા આવી જ જાજો. રેડી ભાઈ જા. હેડો હેડો હેડો. તારે. લા સરપંચ હાઉ એટલે હાથી જાક નહીં ઓય હટી ગયા અમે હારું હાથી રહેજો તમે. હા એટલે વાંચી હવે આવતા જશે તૈયારી જશે એ હા ટાઈમ હશે આવે એટલે હું તમને હાથ પાડું. રેડી રેડી હારું હું ભોજ છું. એ હા એ હારું હેડો. સરપંચ હા ડેલીકેટ કે ને પહોંચી જ જાજો. તરત પહોંચી જાવ શું મોકાનો કેવું લાભ. પણ હાચી વાત છે પહોંચી જ જાવું. એ લડ્ડુ તો હમણાં ટોકો પાડી મોકો મળે એવો લાભ લઈ રહ્યો. ખબર પડે કોઈને ગોમો ત્યાં ચોરી કરવા શું બના આવે ના અને એવા ચૂડવા છે ને કે ઓવે. બિચારો નોમ જ નહીં. પકડી ગયા સુડવાનું કહી દીધું. હા શું બોલે તો કે જવા દેવા છે નકે તરત મારવા વાળી કરવાની છે જીદી કોઈને ગોમો આવે ના ચોરી કરવા પેલા તો ખબર બે પડે ત્રણ છોડ જુઓ સરપંચ. ઓએ મને આ બાદ પકડવા દે ખબર પડે જો
કાકા તઈ ફટાફટ આગળ હું કોક ભત્રીજા ભાળજો ને. હેડ કોક ભાળી ગયું તો માર છે ઓ પાછા. ભયા બોલો ચિયા ગામના છો આગળ થરાના અને ચમડી ગયા હતા આ અમારા કને એક હાગો થાય છે ને એ ગયા હતા હું માર ભત્રીજો બેસી જતા અહીંયા હારે. શું હાગો થાય તમારી અમારે અહીંયા એક ભાઈ થાય છે અહીંયા કને અમારા હગામથી આગુ નેહર્યું છે ને એટલે અહીંયા જાય ત્યાં હું માર ભત્રીજો બેસી જ્યાં હતા. હા શું કહો હા શું કહો હંતાર એમ ઓય અમારા ભાઈ પણ મોડું થાય છે અમારે હવે અમે જાવું જાઓ. છે. મોમાં છે શું પેલા આ ભરો તો અમારા લુગડા ને એવું છે બધું માર ભત્રીજાના લુગડા છે. ના પણ એમ અમે ના મોને પણ આ તો અમારા લુગડા છે પણ અંદર અમાર ગામમાં ચોરી થઈ છે પાછી હા શું કહી દીધું હો પણ એટલે ભાઈ અમે તો અમારા હાગુ થાય છે અહીંયા આયા હતા તો અમે તો હાગુ કાઢી તો અમે જોવા દો કે ને તમારે હાગુ થી પણ આ તો અમારા લુગડા છે ભત્રીજાના અમારા. લુગડા છે અંદર. ના અમાર ગામમાં ચોરી થી હા છે આજુ કહી દો ને પછી પણ આ તો અમારે કાચી નો હોય ને કટલો છે અંદર બધી ભયા ના પણ એમાં આ તો તો અમારે અમારું જાવું છે નહીં. મોડું થાય છે. ભત્રીજા હેડ્યું તો હટ. અમારા સરપંચ હેડાડો જાય રહ્યા સરપંચ એટલે સરપંચ ઈ કાકા આશિયા ગામના. આશિયા ગામના. ભાઈ આ થરાના થરાના છે ભયા. તમારું નહીં અમાર લુગડા જ છે. બેના છે. દાગીના અમારા છે તમે ચોઈ સોર્યા ઓ ભાઈ આમાં કશું નહીં ભાઈ. અલા વિશુભાઈ તમે ચોઈ પકડો. સોર્યા એમાં કશું નહીં. હાથી કહો ઉભા રહો, ઉભા રહો. એ તમે એ બરાબર મેલ દો લે મેલ દો એ તું મેલ દે લે એ કોક કોક તમે ભયા હા શું બોલો તમે કી દુકાને તમે અમે આ કે થરાના તો અમાર ગામમાં કને પૂછીને તમે અંદર આયા હતા એટલે અમાર તો હાગુ થાતું હગું થાતું એટલે કેટલે આયા હતા? હા શું બોલી દો અમાર હા, શું ગામમાં જો ચોરી થઈ છે આખે બે આખું બોલી ઠેકાણે જાજો, ચોરી થઈ હરખી છે રીતે. અને નોમાં એમ છે નોમાં આમ છે પાછું. તમને હાસે હાસુ કહું હાસુ હાસુ કહી દઈશ એમ તમારે. હા હા કહી દેજો આપણે ઉવા ઉવા આ દુકાન થી અહીંયાથી અમે તોડી હતી. અમારે પૈસા થોડી તકલીફ હતી. અમારે થોડું કઈક કોમ પડ્યું હતું ને એટલે એટલે તોડી હતી દુકાન અમે. જે દુકાન દોડી હતી હળો બતાવો બતાવો. હા, અહીંયા મેલવાન છે. અલા પકડજો ધોળી ના ઉડે આય. પેલી હોમી દુકાન રી નિયા કાન આ રહી તમે તોડી હતી. મેં મારા ભત્રીજા બેન ઈ દુકાન તોડી હતી. હોમે રી નીરી સરપંચ હવે આની કોઈક સજા કરવી પડશે આ બે સાચી ની વાત વાત છે. પણ અમને આટલી ફેરો જાદુ કરાવો તો અમે આવે એ ચોરી નહીં કરતા એ ઓબળો તમે રેડી આ લાગે તો બજારા કરી અમને આટલી ફેરો જવા દો આટલી ફેર અમે જવા દો પણ હવે હા હવે મેં ચોરી નહીં કરવા દઉં. આટલી અમે ફેર પગે નહીં જવા દો. મેળવે. આ તો અમારે થોડી મંદી જો આવી ગઈ આટલી એટલે અમે ફેર- ચોરી કરી અમે આ રહ્યા તો તમને છોડેવા નહીં આ તો હું સરપંચ છું એટલે તમને કહું છું. ના પણ આટલી ફેર સરપંચ- તમને બેન જવા દોરો છું આ આ સરપંચ સરપંચ આટલી આટલી ફેર ફેરો જવા દો એ હાસી હવે આયા ને. હવે કુદડો આપણે આ તો મારે દોણો ખાવાનો હતો ને એટલે હારું થયું અમે તોડ્યું અને હતું એક. ચોરી કરવાનું ભૂલી જવાનું આવી ચોરી નહીં હવે કરવાની ચોરી નહીં જીવનમાં કરવાની. ચોરી નહીં કરવાની હા ચાલ. હવે ચોરી નહીં આપણે કરવાની. જેટલું હોય ને એટલું જ કરવાનું આ તો વિષ્ણુભાઈ આપણે સારું કર્યું આપણે વરરાશી ને કાર્ય બધું લઈને જતા રહો ને. તો હવે અમે જાઓ. હવે તમે હવે જાવળી ને ઊંચા આડા ઊંચી ને કરતા નહીં ઘર ભેગા થઈ જાય ઘરે ઘર ભેગા મને ભત્રીજો બેન. ભત્રીજા હેડે. જતા રહો. એ તું ભાઈ આપણે અહીંયા જવા જઈએ ગરીબ છે ભાઈ